હેલો ફ્રેન્ડ્સ, ડીડી સેટની એક્ઝામના સિલેબસની અંદર મેથેમેટિક્સ સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 4 આવે છે કોઓર્ડિનેટ જીઓમેટ્રી. આ ચેપ્ટરના બીજા ભાગમાં આપનું સ્વાગત છે. આજના સેશનની અંદર આપણે 10 એક્ઝામ્પલ ગણવાના છીએ અને આ 10 એક્ઝામ્પલ ગણશો એટલે 3 ટોપિક આપણા ક્લિયર થઈ જશે. હાઉ ટુ ફાઇન્ડ આઉટ સ્લોપ ઓફ અ લાઇન, રેખાનો ઢાળ કેવી રીતે શોધવો, બે રેખાઓ સમાંતર છે કે નહીં તે નક્કી કેવી રીતે કરવું અને બે રેખાઓ વચ્ચેનો એંગલ, એના વચ્ચેનો ખૂણો કેવી રીતે શોધવો એ આપણને બધાને પરફેક્ટલી આવડી જશે. અને આ 3 ટોપિક ચેપ્ટર નંબર 4 ની અંદર આવે છે. ટોપિક નંબર 3, 4 અને 5 જે દર્શાવેલા છે. કન્ડિશન ઓફ પેરેલલ એન્ડ પરપેન્ડિક્યુલર લાઇન્સ, ઇક્વેશન ઓફ given lines and angle between two lines. 8%, 8% is the weightage of this chapter for DDSET exam syllabus. તો મિત્રો, મારું નામ છે સુનિલ સોનીગ્રા અને ફર્સ્ટ ટાઈમ જો તમે આ ચેનલ પર આવેલા છો તો આપનું સ્વાગત છે. સૌથી પહેલા બેઝિક કન્સેપ્ટ જોઈએ. દાખલા તરીકે R2 ની અંદર બે પોઈન્ટ છે. પોઈન્ટ A એના યામ છે x1 y1 અને પોઈન્ટ B એના યામ છે x2 y2. અને આ બે બિંદુમાંથી એક રેખા પસાર થાય છે, એક લાઈન પસાર થાય છે. એ આવી રીતે ડ્રો કરેલી છે, રાઈટ? તો આ જે લાઈન છે એનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે ax by c. આનું સાર્વત્રિક સમીકરણ અથવા સ્ટાન્ડર્ડ ઇક્વેશન એ આ છે, રાઈટ? હવે એની અંદર આ જે લાઈન છે એનો સ્લોપ ફાઇન્ડ કરવો હોય, એનો ઢાળ ફાઇન્ડ કરવો હોય તો આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે ઢાળ બરાબર -a/b, એટલે કે આ x જે છે એનો સહગુણક, એના છેદમાં y નો સહગુણક અને આગળ નિશાની માઇનસની. તો એ ઇક્વેશનનો ઉપયોગ કરી અને કોઈ પણ લાઈન છે એનો ઢાળ શોધી શકાય, એનો સ્લોપ શોધી શકાય. ધારો કે બીજી એક લાઈન આવી રીતે આમ છે, તો બે લાઈન જે છે એ એક્સ એક્સિસ સાથે ખૂણો બનાવે છે. એને ધારો કે આપણે નામ આપીએ થીટા, તો બે થીટા એક સરખા થશે. એન્ડ વી નો સ્લોપ m ઇઝ ઇક્વલ ટુ tan થીટા. એટલે કે જ્યારે બે લાઈન એકબીજાને સમાંતર હોય ત્યારે બંનેનો એક્સ એક્સિસ સાથેનો ખૂણો સરખો થશે અથવા બંનેના ઢાળ એક જ સરખા હશે. m1 ઇઝ ઇક્વલ ટુ m2 બીકોઝ θ1 ઇઝ ઇક્વલ ટુ θ2, રાઈટ? આ એંગલ, આ લાઈન જે છે એનો એક્સ એક્સિસ સાથેનો ખૂણો એને કહેવાય થીટા. તો θ1 અને θ2 બે સેમ હશે. એટલે કે જ્યારે બે લાઈનનો ઢાળ એક સરખા હોય, ઢાળની કિંમત એક સરખી હોય, ત્યારે બે લાઈન એકબીજાને સમાંતર હોય. મિત્રો, આ જે ટોપિક છે મીન્સ ઓલમોસ્ટ બધા ટોપિકમાંથી 2 માર્કનો એક ક્વેશ્ચન પૂછાશે. અને એ 2 માર્કનો ક્વેશ્ચન જે છે એ 1.5 મિનિટમાં એનો આન્સર આપણે તૈયાર કરવાનો છે. મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન હશે, MCQ હશે. એ ગમે તેટલી રીતે ટ્વિસ્ટ કરીને પૂછાઈ શકશે. પણ આપણે આ 10 એક્ઝામ્પલ ગણશું એટલે આ 3 ટોપિક જે છે એમાંથી ગમે તેટલું ટ્વિસ્ટ કરીને પૂછાય, આપણને બધાને એ MCQ સોલ્વ કરતા આવડશે. પ્રોબ્લેમ નંબર 1, two lines these and these are parallel to each other or not. અહીંયા બે સમીકરણ આપેલા છે રેખાઓના અને બંને રેખાઓ એકબીજાને સમાંતર છે કે નહીં એ આપણે કહેવાનું છે. આની અંદર ઓપ્શન આપેલા હોય યસ, નો અથવા નોટ પોસિબલ ઓર નન ઓફ એબો, એવા કોઈ પણ ઓપ્શન હોઈ શકે છે. તો સૌથી પહેલા જોઈએ લાઈન નંબર 1. આ પહેલી લાઈન જે છે એને આપણે સ્ટાન્ડર્ડ ઇક્વેશન સાથે સરખાવી. સ્ટાન્ડર્ડ ઇક્વેશન ઓફ લાઈન ઇઝ ax by c. હવે એની અંદર પેલું જે છે 4x - 3y + 6, એમાં a બરાબર કેટલા આવશે? a એટલે 4 નો સહગુણક એટલે 4, b એટલે y નો સહગુણક એટલે કે -3, c એટલે 6, પણ એની આપણે જરૂર પડશે નહીં. હવે આ લાઈનનો ઢાળ શોધવો હોય, સ્લોપ, તો એના બરાબર આવશે -a/b, that means -4/-3. so minus gets cancelled. m1 is equal to 4/3. તો પહેલી લાઈન જે છે એનો ઢાળ મળી ગયો 4/3. હવે બીજી લાઈન લઈએ 8x - 6y, તો x નો સહગુણક એટલે a બરાબર 8, y નો સહગુણક એટલે -6 એટલે b બરાબર -6 અને c બરાબર 5. હવે એનો સ્લોપ ગણવો હોય તો શું આવશે? -a/b એટલે -8/-6, minus gets cancelled એટલે 8/6, that is equal to 4/3. તો અહીંયા આ બે લાઈન જે છે એનો સ્લોપ એક સરખો છે, એટલે આ બંને રેખાઓ એકબીજાને સમાંતર છે. both these lines are parallel to each other, કારણ કે બંનેનો સ્લોપ જે છે, ઢાળ છે, એ સરખો છે. ક્વેશ્ચન નંબર 14, two lines these and these are parallel or not. બે રેખાઓના સમીકરણ આપેલા છે, બે એકબીજાને સમાંતર છે કે નહીં ફાઇન્ડ કરવાનું છે. તો સૌથી પહેલા પહેલી લાઈન એનો ઢાળ શોધીએ. ax by c ની સાથે સરખાવો તો a બરાબર આવશે 14, x નો સહગુણક, b બરાબર આવશે -7, y નો સહગુણક, સ્લોપ બરાબર -a/b,
એટલે -14 upon -7 that is equal to 2. એટલે પહેલી લાઈન જે છે એનો ઢાળ આવે છે 2. હવે બીજી લાઈન જોઈએ તો બીજી લાઈન માટે a બરાબર કેટલા આવશે? યસ, x નો સહગુણક એટલે 2, b એટલે y નો સહગુણક એટલે 1. અહીંયા y કઈ નથી એટલે 1 લેવાનું. ઢાળ બરાબર -a upon b that is -2 upon 1 that is equal to -2. હવે આ લાઈન જે છે એનો ઢાળ આવે છે -2. તો શું થયું? બે સરખા છે કે નથી? નો, બંને અલગ અલગ છે. m1 is not equal to m2, hence slope of both the lines are not same, hence they are not parallel to each other. આ બંને રેખાઓ એકબીજાને સમાંતર નથી. આમે જો અહીંયા x ની વેલ્યુ પ્લસ હોય, y ની વેલ્યુ માઇનસ હોય, અને અહીંયા x અને y બેની વેલ્યુ પ્લસ છે, એટલે ક્યારેય બે એકબીજાને સમાંતર હોય નહીં. આ બે પ્લસ પ્લસ અને આ બે પ્લસ પ્લસ અથવા બે માઇનસ માઇનસ હોય તો સમાંતર હોઈ શકે છે. બેની વેલ્યુ, બેની સાઇન જે છે એક સરખી હોવી જોઈએ. દાખલા તરીકે આ બે માઇનસ છે અને આ બે પ્લસ છે તો પણ સમાંતર હોઈ શકે, પણ એક પ્લસ ને એક માઇનસ અને બે પ્લસ અથવા બે માઇનસ હોય તો એકબીજાને સમાંતર હોઈ શકે નહીં. ફાઇન્ડ આઉટ ઇક્વેશન ઓફ લાઇન હેવિંગ પોઈન્ટ 2, 4 એન્ડ પેરેલલ ટુ ધીસ. આ જે લાઈન આપેલી છે 5x - 7y + 11 ઇઝ ઇક્વલ ટુ 0, એને સમાંતર હોય અને આ બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખાનું સમીકરણ આપણે શોધવાનું છે. તો એ શોધવા માટે સૌથી પહેલા એ રેખાનો ઢાળ ગણી લઈએ. તો સ્ટાન્ડર્ડ ઇક્વેશન ઓફ લાઇન x + by + c બરાબર 0 છે. તો આ લાઈનની અંદર a બરાબર આવશે x નો સહગુણક એટલે 5, b બરાબર y નો સહગુણક એટલે -7. So slope is equal to -a upon b that is -5 upon -7 that is equal to 5/7. આ લાઈન જે છે એનો ઢાળ છે 5/7. હવે એને સમાંતર જે રેખા છે એનો ઢાળ કેટલો હોય? ઓબ્વિયસલી એ પણ 5/7 હશે, રાઈટ? હવે એનું સૂત્ર શોધવું છે. તો એ કયા પોઈન્ટમાંથી પાસ થાય છે? 2, 4 માંથી પાસ થાય છે. તો v નો ઢાળ બિંદુ સમીકરણ, રાઈટ? સ્લોપ ફોર્મ ઇક્વેશન x1 બરાબર 2 યુનિટ, y1 બરાબર 4 યુનિટ, x2 અને y2 બરાબર xy ધારી લઈએ. તો એનું x યામ નો ડિફરન્સ આવશે 2 - x, y યામ નો ડિફરન્સ આવશે 4 - y અને ઢાળ આવશે 5/7. આ નીચેનું એક પણ સ્ટેપ ન લખો તો કાંઈ વાંધો નહીં, સીધું ઢાળ બિંદુ ઇક્વેશન લખી દઈએ. સ્લોપ m બરાબર y - y2 અને x - x2 એમાં બધી વેલ્યુ મૂકી દો. તો 5/7 સ્લોપ બરાબર 5/7 બરાબર 4 - y, આ 4 - y ના છેદમાં 2 - x. આ સ્ટેપ ન લખો તો ચાલશે. સીધું અહીંયા જ આપણે ગણતરી કરી દઈએ. 5/7 બરાબર y - y2 and x upon x - x2. હવે એને સાદુરૂપ આપો તો 2 - x આ બાજુએ આવશે એટલે 5 × 2 - x બરાબર 7 × 4 - y. 5 × 2 is equal to 10 - 5x is equal to 7 4s are 28 - 7y. So 10 - 5x - 28 plus 7y is equal to 0. -5x - 18 plus 7y is equal to 0. જ્યારે સિમ્પ્લિફાય કરવું હોય તો બધાને માઇનસ વડે ગુણી નાખો એટલે 5x - 7y plus 18 is equal to 0 is the equation of this line. હવે અહીંયા ચાર ઓપ્શન આપેલા હોય અને ઝડપથી ગણતરી કરવી હોય તો શું કરવાનું? સૌથી પહેલા એને સમાંતર લાઈન હોય એનો ઢાળ ગણી લેવાનો. જો અહીંયા 5/7 આવશે, આનો પણ 5/7 છે એટલે એ થઈ ગયું. ત્યાર પછી આ વેલ્યુ મૂકી દેવાની 2, 4. x બરાબર 2 મૂકો, y બરાબર 4 મૂકો, એટલે સૂત્ર છે સાબિત થવું જોઈએ. દાખલા તરીકે x બરાબર 2 મૂકીએ તો 5 2s are 10 -7 4s are 28. 10 - 28 એટલે -18 plus 18 is equal to 0. તો આ એક પણ સ્ટેપ કરવાની જરૂર નથી, સીધો જ આન્સર છે એ આપણે ફાઇન્ડ કરી શકીએ. હવે એના પછીનું આગળનું સ્ટેપ, એક આપણે જોઈ લીધું કે બે લાઈન એકબીજાને સમાંતર હોય તો બેનો ઢાળ એક સરખું હોય, રાઈટ? હવે એક સ્ટેપ આગળ, બે લાઈન એકબીજાને લંબરૂપે હોય, પરપેન્ડિક્યુલર હોય તો એનો ઢાળ જે છે એ ગણવો હોય તો એ બેનું મલ્ટિપ્લિકેશન -1 થાય. દાખલા તરીકે એક લાઈન છે આ, એનું ઢાળ છે m1, બીજી લાઈન છે એનો ઢાળ છે m3, તો m1 × m3 is equal to -1 થાય. એના ઢાળનો ગુણાકાર -1 થાય. એટલે કે જો બે રેખાઓ એકબીજાને લંબ હોય તો એના ઢાળનો ગુણોત્તર, ઢાળનો ગુણાકાર -1 થાય. એટલે m1 m3 is equal to -1. એનો આપણે હવે ઉપયોગ કરી અને એક્ઝામ્પલ ગણીશું. ફાઇન્ડ આઉટ ઇક્વેશન ઓફ લાઇન હેવિંગ પોઈન્ટ 2, 4 and perpendicular to this line. એક લાઈન આપેલી છે, એને લંબરૂપે લાઈન હોય એવી લાઈન કે જે 2, 4 માંથી પસાર થતી હોય એનું સમીકરણ શોધવાનું છે. તો સૌથી પહેલા એનો ઢાળ શોધી લઈએ. ax + by + c સાથે સરખાવો એટલે a બરાબર આવશે 5 અને b બરાબર આવશે -7. a એટલે x નો સહગુણક, b એટલે y નો સહગુણક. એ મળી ગયું. એટલે ઢાળ બરાબર આવશે -a upon b -5 upon -7 that is 5/7. એટલે આ લાઈનનો ઢાળ મળી ગયો. હવે એને લંબ રૂપે લાઈન છે
લંબરૂપી લાઈન છે મીન્સ શું થાય કે m1 into m2 બરાબર -1 થાય. If two lines are perpendicular to each other, then m1 m2 is equal to -1. m1 બરાબર 5/7 છે એ મૂકી દઈએ આમાં તો m2 બરાબર આવશે -7/5 અને સદરૂપ આપો એટલે m2 ની વેલ્યુ મળશે. એટલે કે બીજી જે લાઈન છે એનો ઢાળ -7/5 થશે. હવે બિંદુ આપણી પાસે છે તો ઢાળ બિંદુ સમીકરણ મૂકી દો અથવા આ રીતે સ્ટેપ મૂકો, ડાયરેક્ટ ઢાળ બિંદુ સમીકરણ મૂકો એટલે સ્લોપ m બરાબર y - y2 x - x2 બધી વેલ્યુ મૂકો. સ્લોપ બરાબર -7/5, y એટલે કે 2 4 -y અને x એટલે 2 - x, રાઈટ. તો -7 આ બાજુએ -7 into 2 - x બરાબર 5 into 4 - y. વધારે સિમ્પ્લિફાય કરો તો -14 plus 7x is equal to 5 4 are 20 minus 5y. y આ 5y અને 20 આ બાજુ આવે એટલે બેની નિશાની બદલાઈ જશે. 7x plus 5y minus 34 is equal to 0. That is the equation of this line. અહીંયા પણ શોર્ટ મેથડ યુઝ કરી શકો. આ લાઈન છે એને લંબરૂપે લાઈન છે એટલે એનો સ્લોપ કેટલો થશે? આનો સ્લોપ પહેલા ગણી લેવાનો. એ થશે 5/7, પેલાનો થશે -7/5. તો જો આનો સ્લોપ થાય છે -7/5. હવે એમાં 2 4 ની વેલ્યુ મૂકી દો. x બરાબર 2 મૂકો, y બરાબર 4 મૂકો તો 7 2s are 14 plus 5 4s are 20. 14 plus 20 એટલે 34 minus 34 is equal to 0. So this is the answer. Next example, find out the equation of line passing through point 43 perpendicular to this line. આ એક્ઝામ્પલ તમારી જાતે ગણવાનું છે. અહીંયા વિડિયો સ્ટોપ કરી દો, એક્ઝામ્પલ જાતે ગણો અને પછી ચેક કરો કે તમારો આન્સર સાચો છે કે નહીં. તો સૌથી પહેલા સ્ટાન્ડર્ડ ઇક્વેશન ઓફ લાઈન ax plus by plus c લખીએ તો a બરાબર કેટલા આવશે? યસ, a એટલે x નો સહગુણક, x નો સહગુણક એટલે -3. જો અહીંયા ધ્યાન રાખવાનું ઇક્વેશન ઊંધું લખેલું છે એટલે x બરાબર આવશે -3, a બરાબર -3, b બરાબર y નો સહગુણક એટલે 4. સો સ્લોપ m is equal to -a/b minus -3/4. સો m1 is equal to 3/4. એટલે લાઈનનો સ્લોપ મળી ગયો. એને લંબરૂપે લાઈન છે તો એનો ઢાળ કેવી રીતે મળશે? બેનો ગુણાકાર -1 થાય એટલે m1 m2 બરાબર -1, m1 3/4, m2 બરાબર આવશે -4/3. બીજી જે લાઈન છે એનો સ્લોપ મળી ગયો. હવે સીધું ઢાળ બિંદુ ઇક્વેશન મૂકી દઈએ. સ્લોપ m બરાબર y - y2 upon x - x2. આ સ્ટેપ તમારે ફોલો કરવા હોય તો પણ ચાલે, ન કરો તો પણ વાંધો નહીં. ફર્સ્ટ ટાઈમ ગણતા હો ત્યારે આ બધા સ્ટેપ ફોલો કરવાના જેથી કરીને ભૂલ ન થાય. હવે આપણે બધાને ગણતા આવડી ગયું છે એટલે સીધું આ ઇક્વેશન લખી દેવાનું. વેલ્યુ મૂકો m બરાબર -4/3, y બરાબર 3, x બરાબર 4. સો 3 - y upon 4 - x. સિમ્પ્લિફાય કરો. 4 -4 into 4 - x is equal to 3 into 3 - y. જેને સિમ્પ્લિફાય કરો -16 plus 4x is equal to 3 3s are 9 minus 3y. So 16 minus 4x આ બાજુ આવી જાય -9 plus 3y એટલે આન્સર આવશે 4x plus 3y minus 25 is equal to 0. અહીંયા પણ તમે શોર્ટ મેથડનો ઉપયોગ કરી શકો છો. એ ચાર ઓપ્શન જે આપેલા હોય એ ચાર ઓપ્શનના સ્લોપ ગણી લેવાના. એ ચારેના સ્લોપ ગણો એમાંથી આનો સ્લોપ કેટલો છે? 4/3. તો 3/4 તો એનો થાય -4/3. -4/3 જેનો સ્લોપ આવતો હોય એની અંદર x બરાબર 4 મૂકો અને y બરાબર 3 મૂકો અને જે ઇક્વેશન સેટિસ્ફાય થાય એ ઇક્વેશન આપણે સિલેક્ટ કરવાનું. દાખલા તરીકે અહીંયા 4 into x બરાબર 4 એટલે 16 plus 3 3s are 9. 16 plus 9 is equal to 25 minus 25 is equal to 0. તો એ રીતે પણ એ એક્ઝામ્પલ છે એ ગણી શકો છો. 18મો પ્રોબ્લેમ થોડોક અઘરો છે, આપણને બધાને આવડશે. એમની વેલ્યુ શોધવાની છે. બે લાઈન આપેલી છે, એના સૂત્ર આપેલા છે, એના ઇક્વેશન સમીકરણો આપેલા છે. સો ફર્સ્ટ ઓફ ઓલ ફાઇન્ડ આઉટ વેલ્યુ ઓફ સ્લોપ ઓફ લાઈન 1, સ્લોપ ઓફ લાઈન 2 અને બંને લાઈન એકબીજાને લંબ રૂપે છે એટલે બેનો સ્લોપ જે છે એનો ગુણાકાર થશે -1. સો ઇક્વેશન ઓફ લાઈન ઇઝ ઇક્વલ ટુ x પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. તો પહેલી લાઈન માટે a બરાબર x નો સહગુણક એટલે 3, પછી y નો સહગુણક એટલે 4m એટલે b બરાબર 4m. હવે સ્લોપ બરાબર શું આવશે? -a/b. સો -3/4m. હવે પહેલી લાઈનનો સ્લોપ મળી ગયો. બીજી લાઈન જે છે એનો સ્લોપ પણ એવી રીતે ફાઇન્ડ કરી શકાય. a બરાબર x નો સહગુણક એટલે -9, b બરાબર y નો સહગુણક એટલે 3m. સો સ્લોપ m is equal to -a/b. સો mt is equal to -9/3n. that is equal to 3/m. એના બે લાઈનના ઢાળ મળી ગયા, એના સ્લોપ મળી ગયા. હવે એકબીજાને લંબ રૂપે છે એટલે કે બેનો ગુણાકાર છે એ કેટલો થાય? -1.
So m1 m2 is equal to -1. Put the values. m1 is equal to -3 upon 4m. m2 is equal to 3 upon m. So -3 minus બે બાજુ માઇનસ માઇનસ ઉડી જાય એટલે 3 3s are 9. 4m into m એટલે 4m square is equal to 1. So 9 is equal to 4m square. બે બાજુ વર્ગમૂળ કાઢી નાખો. m square બરાબર 9 upon 4 that is equal to 3/2. સ્લોપ આવશે પ્લસ ઓર માઇનસ 3/2 કારણ કે અહીંયા વર્ગમૂળ કાઢેલું છે એટલે બંને આન્સર સાચા છે. +3/2 -3/2. That is the solution of problem number 18. Now 19th problem. These two lines are parallel to each other. Find out value of m. હવે આ પ્રોબ્લેમ તમે જાતે ગણો. વિડિયો સ્ટોપ કરી દો. પહેલા આપણે ફાઇન્ડ કરીએ. પહેલી લાઈન જે છે ax + by + c એની સાથે સરખાવો તો સ્લોપ ફાઇન્ડ કરીએ તો a બરાબર આવશે x નો સહગુણક એટલે 3m, b બરાબર y નો સહગુણક -2m, અહીંયા x બરાબર આવશે સ્લોપ m બરાબર આવશે -a upon b that is -3m upon -2m that is 3/2. હવે બીજી લાઈન જે છે એનો સ્લોપ આવશે a બરાબર x નો સહગુણક એટલે 5m + 2, y એટલે b એટલે y નો સહગુણક એટલે -4m. So slope m2 is equal to -a upon b, -5m + 2 upon -4m, minus gets cancelled. So m2 is equal to 5m + 2 is upon 4m. હવે બે લાઈનો એકબીજાને સમાંતર છે તો સમાંતર હોય એટલે શું કરવાનું? m1 બરાબર m2 એટલે આ બેને સરખાવી દો. m1 બરાબર 3/2, m2 બરાબર 5m + 2/4m. હવે આને સાદુરૂપ આપો. 3 into 4m બરાબર 2 into 5m + 2. આ બે સામસામે ક્રોસ પ્રોડક્ટ ક્રોસ ગુણાકાર કરીએ. 4 3s are 12m is equal to 5 2s are 10m plus 2 2s are 4. 12 minus 10m is equal to 4m. So 2m is equal to 4 and m is equal to 2. So that is the answer of this problem. I hope કે આ તમને સમજાઈ ગયું હશે. અહીંયા ચાર ઓપ્શન આપેલા હશે 1 2 3 4 રાઈટ. તો એમાંથી આપણે આન્સર સ્ટીક કરવાનો 2. m બરાબર 2 હોય that is the right answer. Find out angle between these two lines. હવે આપણે નવો ટોપિક જોઈએ છીએ બે લાઈન વચ્ચેનો ખૂણો શોધવા માટેનું સૂત્ર. કેવી રીતે શોધશો? તો એના માટે સૌથી પહેલા આ બંને લાઈન જે છે એનો ઢાળ શોધી લેવાનો. દાખલા તરીકે પહેલી લાઈન જે છે એનો ઢાળ શોધવો હોય તો શું કેવી રીતે કરીશું? ax + by + c સાથે સરખાવો. a બરાબર આવશે x નો સહગુણક એટલે કે √3, b બરાબર y નો સહગુણક એટલે -1. તો ઢાળ બરાબર આવશે -a upon b that is -√3 upon -1 that is equal to √3. So slope of line 1 is equal to √3. એવી જ રીતે બીજી લાઈન જે છે એનો ઢાળ ગણો. m2 એટલે a બરાબર x નો સહગુણક એટલે 1, b બરાબર y નો સહગુણક એટલે -√3. So slope m2 is equal to -a upon b that is equal to -1 upon -√3 that is equal to 1 upon √3. એટલે m2 ની વેલ્યુ મળી ગઈ, m1 ની વેલ્યુ મળી ગઈ. હવે બે વચ્ચેનો ખૂણો શોધવાનો છે તો એના માટેની બે રીત છે. એમાં આપણે પહેલી રીત જોઈએ. પહેલી રીત એ કે m ઉપરથી tan θ sin કરો. x ધરી સાથેનો ખૂણો ગણો. એટલા માટે m1 બરાબર tan θ1 બરાબર √3 મૂકી દઈએ તો θ1 બરાબર કેટલા આવે? tan inverse √3 that is equal to 60 ડિગ્રી. એટલે કે પહેલી લાઈન જે છે એ x ધરી સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. આ પહેલી મેથડથી ગણીએ. બીજી મેથડથી પણ ગણીશું. હવે એવી જ રીતે બીજી લાઈન જે છે એનો x ધરી સાથેનો ખૂણો કેટલો થાય? એંગલ ઓફ લાઈન with x axis m2 બરાબર tan θ2 બરાબર 1 upon √3. So θ2 બરાબર tan inverse 1 upon √3 that is equal to 30 ડિગ્રી. θ2 જે છે એટલે કે બીજી લાઈન છે એ x ધરી સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો બે લાઈન વચ્ચેનો ખૂણો કેટલો થાય? યસ 60 - 30 that is equal to 30 ડિગ્રી. એટલે બે લાઈન વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી થશે. આ પહેલી મેથડ છે. આ રીતે પણ ગણી શકો. બીજી મેથડ છે ઇક્વેશન વાળી છે. આવી રીતે મેથડ 2 એંગલ બિટવીન ટુ લાઇન્સ. બે લાઈન વચ્ચેનો ખૂણો tan α બરાબર m1 - n2 upon 1 + m1 m2. આ ઇક્વેશનથી પણ ગણી શકાય. તો એમાં tan α બરાબર m1 ની વેલ્યુ મૂકો તો m1 એટલે √3, m2 એટલે 1 upon √3. So √3 - 1 upon √3 upon 1 + √3 into 1 upon √3. અહીંયા માનાંક છે એ યાદ રાખવાનું રાઈટ. અને સાદુરૂપ આપવું હોય તો આખા ઇક્વેશનને √3 સાથે ગુણી નાખો તો √3 into √3 એટલે 3, -1 upon 1 into √3 એટલે √3 પ્લસ હવે ઉડી ગયા એટલે √3 સાથે ગુણેલું છે એટલે અહીંયા આવશે 1. 3 - 1 upon √3 plus √3. એટલે હવે અહીંયા સાદુરૂપ આપો એટલે 3 - 1 બરાબર આવશે 2 અને √3 plus √3 એટલે 2 √3. 2 gets cancelled. So tan α is equal to 1 upon √3. So alpha is equal to 30 ડિગ્રી. તો આ રીતે પણ એક્ઝામ્પલ ગણી શકો. ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકીને ગણો
અથવા θ1 θ2 ફાઇન્ડ કરી અને પછી ગણો. જે પણ મેથડ આપણને સમજાય યાદ આવે એ મેથડથી આ પ્રોબ્લેમ છે એ આપણે ગણીશું. હવે 21મો પ્રોબ્લેમ, ફાઇન્ડ આઉટ એંગલ બિટવીન ધીસ ટુ લાઇન્સ x - y = 10, x + y = 25. આ બંને વચ્ચેનો ખૂણો શોધવો છે તો સૌથી પહેલા બેનો ઢાળ શોધી લો. m1 બરાબર a બરાબર 1, b બરાબર -1. તો ઢાળ સ્લોપ m1 બરાબર -a/b -1/-1 that is equal to 1. એટલે પેલી લાઈનનું ઢાળ આવશે 1 એટલે કે 45 ડિગ્રીના ખૂણે આ લાઈન હશે. બીજી લાઈનનું ઢાળ ગણવું હોય તો કેવી રીતે ગણીશું? એના માટે a બરાબર x નો સહગુણક એટલે 1, b બરાબર y નો સહગુણક એટલે 1, સ્લોપ ઇઝ ઇક્વલ ટુ -a/b -1/1 that is equal to -1. તો બીજી લાઈન છે એનો xy લાઈન સાથેનો ખૂણો નો ઢાળ છે m2 બરાબર -1. હવે બે રેખાઓ વચ્ચેનો ખૂણો શોધવો હોય તો આપણે બીજી રીતથી ગણીએ તો આવી રીતે આવશે tan α બરાબર m1 - m2 1 + m1 m2. બધી વેલ્યુ મૂકી દો. m1 બરાબર 1, m2 બરાબર -1, 1 - -1/1 + 1 × -1 અને સાદું રૂપ આપો. 1 - -1 એટલે 1 + 1/1 - 1 એટલે 0. સો tan α is equal to 2/0. 2/0 એટલે ઇન્ફાઇન. જો અહીંયા 2 આવશે, સોરી 1 નહીં આવે, 2 આવશે. 2/0 is equal to infinitive. So alpha is equal to 90 degree. tan alpha ની વેલ્યુ ઇન્ફાઇનાઇટ આવે તો આલ્ફા બરાબર આવશે 90 ડિગ્રી. એટલે આ બે લાઈન વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હશે. બીજા શબ્દોમાં કહીએ તો બે એકબીજાને લંબ રૂપે હશે. એના સ્લોપની ગણતરી કરો તો m1 અને m2 બેનું મલ્ટીપ્લિકેશન -1 થાય છે. જુઓ છે ને, 1 × -1 એટલે આન્સર આવશે -1. એટલે આ બે લાઈન એકબીજાને લંબ રૂપે છે. છેલ્લો પ્રોબ્લેમ થોડોક ટ્વિસ્ટ કરીને પૂછાયેલો છે. ધ એંગલ બિટવીન ટુ લાઇન્સ ઇઝ π/4. બે લાઈન વચ્ચેનો ખૂણો આપેલો છે π/4 છે. સ્લોપ ઓફ લાઇન 1 ઇઝ 1/2. ફાઇન્ડ આઉટ સ્લોપ ઓફ અનધર લાઇન. બે વચ્ચેનો ખૂણો આપેલો છે ને એક લાઇનનો સ્લોપ આપેલો છે, બીજી લાઇનનો સ્લોપ ફાઇન્ડ કરવાનો છે. m1 = 1/2. સો એંગલ બિટવીન ટુ લાઇન્સ એને આપણે કહીએ આલ્ફા બરાબર π/4. m1 = 1/2. તો આપણે ખબર છે એંગલ બિટવીન ટુ લાઇન tan આલ્ફા માટેનું ઇક્વેશન છે tan આલ્ફા બરાબર m1 - m2/1 + m1 m2. બધી વેલ્યુ મૂકી દઈએ. tan π/4 is equal to m1 બરાબર 1/2, m2 અનનોન, m2 આપેલું નથી. સો tan π/4 બરાબર 1, 1/2 - m2 અને સદરૂપ આપી દો તો tan π/4 બરાબર 1. અહીંયા માનાંક છે એટલે એની વેલ્યુ પ્લસ ઓર માઇનસ હોઈ શકે છે. આ બધાને 2 સાથે મલ્ટીપ્લાય કરો તો 1 - 2m2/2 + 1m2. જેને સિમ્પ્લિફાય કરો તો આ ઇક્વેશન, ધારો કે પહેલા પ્લસ લઈએ, આ માનાંકની વેલ્યુ છે એટલે પહેલા પ્લસ લઈએ, તો પ્લસ લઈને ગણતરી કરો તો 2+ અથવા બીજી વખત માઇનસ લો, પ્લસ લઈને ગણતરી કરો તો 2 + m2 બરાબર 1 - 2m2 આવશે. વધારે સિમ્પ્લિફાય કરો સો m2 આવે -2m2 આ બાજુ એટલે પ્લસ થઈ જશે, એના બરાબર 1 - 2, 3m2 બરાબર -1, m2 is equal to -1/3. એટલે m2 બીજી જે રેખા છે એનો ઢાળ -1/3 હોઈ શકે અથવા અહીંયા માઇનસ પ્રમાણે ગણતરી કરો તો આવી રીતે આવશે 2 + m2 બરાબર -1 - 2m2, 2 + m2 બરાબર -1 + 2m2. પછી સિમ્પ્લિફાય કરો તો -2m2 આ બાજુ આવશે એટલે m2 - 2m2 એટલે -2m2 એટલે -m2 બરાબર -1 - 2 એટલે -3. સો m2 is equal to 3. તો m2 ની વેલ્યુ 1/3 હોય અથવા -3, -1/3 અથવા 3 હોઈ શકે છે. That is the solution of this problem. I hope આ તમને સમજાઈ ગયું હશે. તો ત્રીજા ભાગની અંદર આના સિવાયના જે એક્ઝામ્પલ છે એ આપણે ગણીશું. તો આ રીતે તમે પ્રેક્ટિસ કરતા રહો તો ડીડી સેટની અંદર સારામાં સારા માર્ક્સ સાથે આપણે સૌ પાસ થઈ શકશું અને સારામાં સારી કોલેજમાં એડમિશન મળી શકશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.